નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સાંકળાસરના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જાનહાનિ ટળી। આજરોજ તારીખ 22 માર્ચ 2026ને રવિવારના સાંજના 5:30 કલાકે ભાવનગર જિલ્લાના તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે પર સાંકળાસર ગામના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારોમાંથી સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદની કામગીરી હાથ ધરી હતી। સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની વાત માનવામાં આવી રહી છે। જોકે વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો।